દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુદ્દે મોટા સમાચાર। દિવસભરના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે ચૂંટણી મોકૂફ। 25 મે અને આજે 27 મે બાદ ફરી એક વખત ચૂંટણી મોકૂફ। આગામી સમયમાં ફરી એકવાર ચૂંટણીની તારીખ કરાશે નક્કી। ભાજપ અને કોંગ્રેસના સભ્યો સભાખંડમાંથી રવાના થયા। ચૂંટણી અધિકારી બીમાર પડ્યાના દાવા સાથે ચૂંટણી મોકૂફ। ચૂંટણી અધિકારીને બનાસ હોસ્પિટલમાં કરાયા છે દાખલ। ફરી ચૂંટણી મોકૂફ રખાતા કોંગ્રેસના નેતાઓમાં અત્યારે જોરદાર આક્રોશ। ચૂંટણી અધિકારીએ લોકશાહીની હત્યા કર્યાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। તો આજે ફરી એક વખત હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુદ્દે। 25 મે અને હવે આજે 27 મે બાદ ફરી એક વખત ચૂંટણી મોકૂફ। આગામી સમયમાં ફરી એકવાર ચૂંટણીની તારીખ નક્કી કરાશે। આ રાજ્યની અંદર આઈએસ ને આઈપીએસની જે હાલત છે એ કેવી છે કે કોઈ ઇમરજન્સી કે ગમે નિર્ણય લેવાનો હોય તો કલેક્ટર એ બંધારણમાં એને ઓથોરિટી છે। એ નિર્ણય લેવાને બદલે કલેક્ટર મોબાઈલ બંધ કરીને એ બીજા ગામડામાં જતા રહે અને ચૂંટણી પંચના જે નિયમો છે એનું પાલન ન કરે। આનાથી બીજા ગુજરાત માટે કાળા દિવસો કોઈ હોઈ શકે નહીં। અમારી એક બેન કે જે પ્રેગ્નેન્ટ છે એને આજ ડિલિવરી હતી, છતાં પણ મેડિકલ ડૉક્ટરોની હાજરીમાં કે ડૉક્ટરોની સેવામાં રહીને એમ્બ્યુલન્સ સાથે એ 11 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધી આજે સભાખંડની અંદર છે। એ ભારતીય જનતા પાર્ટી મહિલાઓની સુરક્ષાની વાત, મહિલાઓના સન્માન માટેની વાત, મહિલાઓની સશક્તિકરણની વાત અને મહિલાઓ માટે ખૂબ એમના જે ભાવુક ભાષણ સાંભળો ત્યારે આપણને એમ લાગે ને અત્યારે જે દાખલો જુઓ તો એક બેનને ડિલિવરી આવવાની છે એમના ઉપર પણ એમને દયા નથી આવી। હું ચૂંટણી અધિકારીઓ એમને કહેવા માગું છું, રાજ્યના વહીવટીતંત્રને કહેવા માગું છું અને જે એમના ઓથોરિટીના ખરાબ બધું આ કૃત્ય કરવાવાળાને કહેવા માગું છું કે તમારે ઘરે બેન છે, તમારે ઘરે દીકરી છે, તમારે ઘરે પણ કોઈ મહિલાને ડિલિવરી હશે અને એ ટાઈમે આજે આ બેન માટે તમે જે અત્યાચાર ગુજાર્યા એ તમને કેટલા અંશે વ્યાજબી લાગે છે અને કદાચ આ જગ્યાએ તમારી બેન દીકરી હોત તો તમને કેવી વેદના થોત। એટલે આ ભાજપના જે એના મળતિયાઓ અને હું માનું છું ત્યાં સુધી જે બ્યુરોક્રેસી વહીવટીતંત્ર કહેવાય એ લોકોનો પગાર લે છે અને હાથા ભાજપના પટ્ટાવાળાને ખેસ પહેરવાનું વહીવટીતંત્રએ બાકી રાખ્યું છે। આજે આ પહેલી એવી ઘટના હશે કે એસડીએમને વસ્તી ઉપાડીને પાછો એને ઓફિસમાં નાખે અને એના કપડાં ફાડી નાખવા ઉધેની હાલત આજે આ રાજ્યની અંદર અને આ જિલ્લાની અંદર એ આ વહીવટીતંત્ર ઉપર આટલું એટેક થવા માંડ્યું છે। એના ઉપરથી વહીવટીતંત્રના કર્મચારીઓ સમજવું જોઈએ કે પ્રજા ઉપરનો જે અત્યાચાર છે, પ્રજાની જે સહનશીલતા છે, પરાકાષ્ઠ છે, આના દાખલા બીજા રાજ્યોમાં કે બીજા જિલ્લામાં થઈ અને આવનાર સમયની અંદર જે અધિકારીઓની એક સુરક્ષા છે કે અધિકારીનો પ્રોટોકોલ છે એના માટે પણ એક રેડ સિગ્નલ સમાન આજે આ 3 દિવસથી મને પોતાને લાગે છે। સવારમાં આપણે બીજી તારીખ આપેલી 25ની બદલે 27 તારીખ। 27 તારીખના 11:30 વાગે આપણે બધાએ જેમ ખબર છે એ રીતે કે આપણા જે અધ્યાસી અધિકારી શ્રી છે એમને થોડું વધારે મેડિકલ કારણોસર અને તબિયત વધારે ખરાબ હોવાથી પોતે હાજર રહી શકે નહીં અને અધ્યાસી અધિકારી શ્રી હાજર ના હોય તો સભા કન્ડક્ટ ના થઈ શકે। એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે। કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપલી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરીશ। નવો એજન્ડા કાઢવામાં આવશે? એજન્ડા આને માટે કોઈ એજન્ડા ના હોય, નિયમો પ્રમાણે અમને જે પણ સૂચના મળશે એ આપને જાણ કરીશું। ચૂંટણી અધિકારી અત્યારે ક્યાં છે? સિવિલ હોસ્પિટલ પાલનપુર છે, ક્યાં એડમિટ? અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે। બીજું આગળની મને કોઈ માહિતી નથી। એના માટે હું અત્યારથી કહી ના કહી શકું। જે નવીન સૂચના આવશે આપ મિત્રો સાથે શેર કરશો। 2 દિવસથી તાલુકા પંચાયત બંધ છે, લોકો હેરાન થઈ રહ્યા છે। ના, એવું કોઈ ધ્યાને આવ્યું હોય તો મને જણાવજો। અત્યારે શાળાઓ શરૂ બધાને કોઈ એના માટે કોઈ પ્રશ્ન નથી। મેં અત્યારે બેસી 100 દાખલા સહી કર્યા છે।